હેલો, ગુડ મોર્નિંગ, જય મહારાજ. કેમ છો બધા? રોટલી બનાવું છું હર્ષિલ માટે, કેમ કે સાંજે તો દાળ ભાત ને એવું હતું અને એને તો સવારે ખીચડી જોઈએ છે. તો એ એવું કહે છે કે હું અત્યારે શ્રીખંડને રોટલી ખાઈશ, ચા નહીં પીવું. તો બસ અહીંયા આગળ એ જ કરી રહી છું, રોટલી એની માટે બનાવી રહી છું. એ ઉઠી ગયો છે. આજે વ્લોગ થોડો લેટ ચાલુ કર્યો, પ્રિતેશ તો નીકળી ગયા. અને આજે ટિફિનમાં બનાવ્યું હતું આજે મેં ડુંગળી બટાકાનું શાક કોરું. ઘણા લે બેસી જાય બેટા, એમ જ ખાઈ લે. હા હા, સ્પૂન લઈ આવું? હા હા, તો ખાઈ લેજે. એટલે આજે ચા નહીં પીવે, સીધું શ્રીખંડ ને રોટલી. અને શ્રીખંડ પસંદ છે, રસ પસંદ છે ને કાનું ને? રસ કેરી ને શ્રીખંડ એને પસંદ. કેવું આવે છે? હા, કાંઈ મીઠો જ હોય છે ને. અને ખબર નહીં, સવારનું આંખમાં એક આ સાઈડની આંખમાં એટલું દુઃખ કરે છે ને, આમ લય બળે છે. અને હજુ સુધી મેં શું ખાધું છે નહીં. વિચારું છું હવે રાતે બનાવી હતી ખીર પૂરીને એવું, એ તો તમને ખબર જ છે. અત્યારે રાતે તો નહોતું ખાધું કશું ખાસ, એટલે અત્યારે હવે ખીર ખાઈ લઉં. એટલે નાસ્તો લઈ જવાની જરૂર નહીં પડે, અત્યારે જ ખાઈ જઈશ ને એટલે ચાલશે. ખાઈ લો. હર્ષિલ ખાશે શ્રીખંડ રોટલી અને હું ખાઈશ ખીર. સાથે બેસીને જ ખાઈ લઈએ. કાનું કાનું ગુડ મોર્નિંગ તો કહી જા. કેમ ખાઈ લો ખીર. તો કાનો, ઓય કાનો, ફોન મૂક તો અહીંયા આવી. ચાલ રીડિંગ કરવા બેસ. ગણીને લઈ જાઓ. કેટલી વાટકીઓ હતી? 20. પહેલા 14 લાવી હતી, 6 આવી હતી. થઈ જાય ને? થાળી ગણ લો હવે. હા, તો બેસે થતી. હા બસ થાય. ચાલે એ તો આમ કરીને મિલેલી વાંધો નહીં. એ તો મમ્મી આમ બચીને કરી નાખજો એટલે થઈ જશે. ધોઈ ઘસીને મિલેલી ને આમ એકની ઉપર એક, એટલે એવું લાગે છે. કેટલું બધું તે રાતનું આખું ગાવું પડેલું છે ને, તોડી દેવાનું નીચે પાર્લરને પોતું કરી દેજો ને. ચલો હું લસણ ફોલું, થોડુંક લસણ છે નહીં ફોલેલું. લસણ ફોલ છોકરા કાના સાંભળસ. જાને પેલું પોતું લેતા નીકળ્યા બાકી. હું આવી છું
સ્કીમ જોઈ હતી એસીમાં કેરીને તો. એસી જોવા માટે, કેમ કે લેવાનો વિચાર છે એસી. તો પહેલાં હું એક વખત જોઈ લઉં બધી ડિટેલ્સ ને એવું, એટલે ખ્યાલ આવે એમ. ફેમિલી કરો. એસી જોવા માટે ચલો વાંધો હજુ કશું ડિસાઈડ નહીં કર્યું કયું લેવાનું એમ, બેસો ના આવો ને આ બાજુ બેસો. પણ જોવા તો આવી. મમ્મીએ જમવાનું બનાવી દીધું છે, રીંગ બટાકાનું શાક, ખીચડી થઈ ગઈ છે, અને હર્ષિલ ગયો છે બહાર રમવા માટે. હવે જોઈને તો હાઈ પણ હજુ કન્ફ્યુઝ છું થોડી, કેમ કે હજુ કશી વાત કરી છે નહીં, એટલે પેલી જોડે એક વખત વાત કરી લઉં, પછી જોઈ એ કહે એ પ્રમાણે કરું. ઘર હું જોઈને આવી ગઈ, હવે લેવાનું તો છે જ, પણ હવે હજુ કશું ડિસાઈડ નહીં કર્યું કે કઈ કંપની શું છે. કંપની તો હું જોઈને આવી એટલે, પણ વધારે સારી. પ્રિતેશને હજુ વાત નહીં કરી, આવે એટલે વાત કરીશ. પછી મમ્મી કોને ફોન કરું? એ જ અગવડ છે, બીજી કશી અગવડ નહીં. ના મારો ના કરે જ્યાં મને ગરમી લાગે. ને પેલા મોજો મહેમાનદાર. શું જમવાનું બનાવ્યું છે? હું તો મારું પેલું જ ખાઈશ, રોટલી બટાકાનું શાક બનાવ્યું છે એટલે નહીં, પણ ખીર ને રોટલી ખાઈશ. હેડો પ્રિતેશનું કરી લો મમ્મી. પહેલાની અડધી હા તો વાંધો નહીં, એટલી તો મને થઈ જશે. આજે એવું થઈ ગયું. ખોલો તો સવારે તો મેં 2 બન્યા લેલી ને કોણ મેં, પછી બપોરે 2 ખાધી. એટલે એમ નહીં, એ સવાર ચા નથી પીધી ને, એટલે 2 બન્યા લેલી, 2 ખાઈ લીધેલી એણે એમ. એની જ છે અડધી, જો હા એની જ છે અડધી, અને અમારી બનાવેલી છે. ભીંડા બનાવેલા. મેં તો શું દાળ કહ્યું ને, મેં તને પણ મને લાગ્યું હવે રોટલી ચોરેલી તો ભૂખે બરાબર લાગે, અને શાક તો બહુ હતું ને આટલું શ્રીખંડ પતી ગયો. ચિકન કહ્યું ને એ ખાઈ ગયો છે. પેલી મીઠાઈ લાવો ને, ખાશો ને પ્રદેશમાં મીઠાઈ? ના આવડે જ, મેં બહાર રાખી, અંદર જ હતી બે ડબ્બા. હા ચલો આવી જાઓ જમવા માટે બધા. ને ખાવ ચલ ને કનુ. હા કના, ત્યારે લાયા છીએ આટલી બધી શેરડીને શું કરવાનું, આટલી બધી છે, એટલી બધી શેરડી છે. આને તો કાપવામાં અને એમાં જ વધારે મહેનત જતી રહે, એટલે કેમનું કરવાનું. ખાય પણ કોણ, બહુ ના ખવાય ને, થોડીક જ ખાઈ શકાય. અને હસીને અહીંયા ઘડી બેસ્યો છે બસ કાનું. ચાલ આપણે બહાર બેસીએ, ચાલ પંખો લઈ લઉં ભર. હાથ પંખો ઉતારું હવે છે ને, ઉનાળો આવે ને એટલે હાથ પંખાની જરૂર પડી. હાથ પંખો હવે બેસીશું બહાર ઠંડકમાં. આમ ખસ થોડોક. જાન તાર રમવા નહીં જવું તાર ફ્રેન્ડ્સ લોકો જોડે? હે કેમ? આવી ગયા છે ટેરેસ પર, અને હર્ષિલ આજે પણ ઉપર આવે છે, આજે ફર્સ્ટ ટાઈમ ને કાનું, એટલે અહીંયા આગળ એના પપ્પા સાથે સૂઈ જશે, અને આ ખાટલીમાં અહીંયા આગળ હું સૂઈ જઈશ. એટલે હર્ષિલ વચ્ચે રહેશે, અને હું અહીંયા, અને પ્રિતેશ રહેશે અહીંયા. કાનું સરખી રીતે સૂઈ જજે. હા ના, લાત બાત નહીં મારવાની. હા તો તું થોડોક આમ જતો રહે. હા બસ એમ જતું રહેવાનું. પીલો લઈ લે તારો. હા લઈ લે તીનું પીલો.
પણ પપ્પા તો નહીં આપતા તો હા ત્યાં સુધી તો સુઈ જઈશ તો પછી બધું એડજસ્ટ કરવું પડશે ને નહીં શું વાલ તો ના આપું છું એના સવાલ બસ સુવાની તૈયારી થઈ ગઈ છે તો અમારી ચેનલ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ જરૂર કરજો બાય જય મહારાજ ગુડ નાઇટ કાલે ફરીથી મળીશું